ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે પ્રકરણ નંબર 3 ચાલે, પ્રકરણ નંબર 9 ચાલે છે આપણું. તો પ્રકરણ નંબર 9 જેમાં આપણે અગાઉના વિડીયોમાં ઉદાહરણ નંબર 4 સુધીના દાખલા ગણેલા હતા. હવે આપણે ઉદાહરણ નંબર 5 આવ્યા. તો ઉદાહરણ નંબર 5, અચળ P અને Q માટે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. મિત્રો n પદો આપ્યા છે, n પદોનો સરવાળો આપણે આપ્યો છે np પ્લસ 1/2n n-1 into q. તો આપણે તફાવત મેળવવાનો છે. તો તફાવત લાવવા માટે મિત્રો પહેલા ધારો કે સમાંતર શ્રેણી a1 a2 a3 up to an છે. આ એક સમાંતર શ્રેણી છે. હવે એનો સરવાળો કીધો હોય તો આ બધા વચ્ચે આપણે પ્લસ કરવા પડે. તો a1 પ્લસ a2 પ્લસ a3 અપ ટુ પ્લસ an, આને સરવાળો કહેવાય. હવે આમાં આ sn સરવાળો આપણને આપી દીધો છે કે આ sn નો સરવાળો, એટલે sn ને બદલે આપણે રકમમાં જે આપ્યું છે એ પદ આપણે મુકાય. np પ્લસ 1/2 n-1 into q બરાબર a1 a2 a3 up to an. હવે તો તમને ઉદાહરણ આપી સમજાવું. આપણી પાસે એક શ્રેણી છે. આ મિત્રો આપણી પાસે કોઈ શ્રેણી છે. તમે આમાં ડાયરેક્ટ ખબર ન પડે તો પહેલા હું તમને આ ઉદાહરણ આપું છું. ઉદાહરણમાં તમને બરાબર સમજાવી દઉં અને ત્યારબાદ તમને હું આમાં સમજાવું. તો જો આમાં જે પહેલું પદ છે એને a1 કહેવાય અથવા a કહેવાય. આ a1 આ a2 આ a3 આ a4 વગેરે છે. તો a1 બરાબર 2 છે, a2 બરાબર 5 છે, a3 બરાબર 8 છે, a4 બરાબર 11 વગેરે આપણને પદો આપેલા છે. તો યાદ રાખો મિત્રો, પહેલું જે પદ છે ને a1 કાં તો a કહેવાય. આપણે જો સૂત્ર ડાયરેક્ટ મૂકવાનું થયું હોત તો આપણે એ જ નામ આપવાના હતા, પણ બધા અલગ અલગ પદો તમારે લેવા હોય તો પેલું a1 a2 a3 વગેરે. તો આ a1 બરાબર 2 આ દાખલા માટે. બીજી વાત, આ a1 ને જ મિત્રો s1 કહેવાય. a1 એટલે જ s1. હવે આપણે આ જેની બાદબાકી કરીએ તો એને ડિફરન્સ કહેવાય. તો ડિફરન્સ d આપણે જો લાવવો હોય, ડિફરન્સ d જો આપણે લાવવો હોય તો તમારે આ બેની બાદબાકી કરવાની. a2 minus a1. આ મિત્રો સૂત્ર છે. જો તફાવત d માટેનું સૂત્ર, તફાવત d નું સૂત્ર થશે મિત્રો a2 minus a1. પછી તમારે જો પદ લાવવું હોય, a2 પદ લાવવું હોય, તમારે આ પદ લાવવું હોય તો s2 એટલે પહેલા બે ઘટકોનો સરવાળો 5 ને 2 7 માઈનસ s એટલે પહેલું પદ 2. તો આપણને મિત્રો a2 નામનું પદ 5 મળી જાય. સૂત્રો લખું છું બાજુમાં, તમને ખબર પડે. આને પૂછી નાખો. જો આપણી પાસે કોઈ સમાંતર શ્રેણી a1 a2 a3 આ સરવાળાના સ્વરૂપમાં છે તો સૂત્રો આપણે જો યાદ કરવા હોય તો s1 એ જ a1 કહેવાય. પછી s2 એટલે a1 અને a2 પહેલા બે પદોનો સરવાળો, એને s2 કહેવાય. પહેલા ઘટકને a1 એ જ s1 પહેલો ઘટક, s2 એટલે પહેલા બે પદોનો સરવાળો, s3 એટલે પહેલા ત્રણ પદોનો સરવાળો, S4 એટલે ચાર પદોનો સરવાળો,
એ રીતે મિત્રો આ સરવાળા માટે એ રીતે આપણે જો તફાવત માટે લાવવું હોય, આ બેની બાદ બાકી a2 માઇનસ a1, આ a2 માઇનસ a1 આમાંથી આને બાદ કરો તેને ડિફરન્સ ડી કહેવાય, અથવા a3 માઇનસ a2 પણ લેવાય, a4 માઇનસ a3 પણ લેવાય. તો મિત્રો આ જે સૂત્રો છે આપણને ખબર હોવી જોઈએ. જો અમે લખેલું છે આપણી પાસે, અહીંયા સમજાવું પણ છું તમને હું. તો આમાંથી આપણે પદ લાવવું હોય, આમાંથી આપણે પદ લાવવું હોય તો a2 પદ લાવવું હોય તો a2 બરાબર શું થાય? s2 બરાબર a1 પ્લસ a2, પણ a1 ને s1 કહેવાય તો અહીંયા મારે s1 લખાય, અને આને આપણે આમ લઈ જઈએ તો s2 માઇનસ s1 બરાબર a2 લખાય. જેમ અહીંયા લખ્યું જરા જોઈ લેજો. a2 બરાબર s2 માઇનસ s1 ને કેમ લખ્યા છે મેં તમને સમજાવી દીધું. આ કિંમતો લાવતા સમજાવું છું હમણાં તમને હું, પણ પહેલા તમને પદ અને તફાવતના આ બે સૂત્રોની 10મા ધોરણમાં ભણી ગયેલા હતા એની ખબર હોવી જોઈએ. કદાચ ન ખબર હોય એટલે મેં તમને આ બે વસ્તુ સમજાવી દીધી છે. દાખલામાં બી આપણે જો સરવાળા આપ્યા હોય, દાખલામાં કોઈ જગ્યાએ સરવાળા આપ્યા હોય અને પદ લાવવું હોય તેના માટેનું આ સૂત્ર છે કે પહેલું પદ a1 અને s1 તો સેમ જ લખી નાખવાનું. જે a1 હોય તે જ s1 કહેવાય. પણ જો તમારે a2 લાવવું હોય તો s2 માઇનસ s1, તો પહેલો s1 અને બીજા નંબરનો સરવાળો જે s2 આપ્યો હોય એની આપણે બાદ બાકી કરવાની તો આપણને a2 મળે. તફાવત લાવવું હોય d, તો d માટે સૂત્ર છે a2 માઇનસ a1. હવે તમને આ શીખવાડો. આ s1 બરાબર p આપણે આ દાખલામાં ક્યાંથી આવ્યું અને s2 બરાબર 2p પ્લસ q આપણે આ દાખલામાં ક્યાંથી આવ્યું એવું તમને શીખવું છું. આ પૂછી નાખો. જો જરા પહેલા આપણે આપણી પાસે રકમ છે સરવાળો sn np 1/2n n minus 1q આપણી આ રકમ છે. સરવાળો sn આપણને આપેલો છે. પહેલું પદ આપણે s1 લાવીએ તો આપણે n ને બદલે બધે 1 મૂકી દેવાનું. તો n ને બદલે 1 મૂકો તો 1 into p, 1/2 1 અને 1 minus 1 into q. તો આ p છે પ્લસ 1/2 મિત્રો 1 માંથી 1 જાય તો 0, અને 0 સાથે કોઈ પણ નો ગુણાકાર 0 માટે p આવ્યા. તો s1 બરાબર p આપણને મળે, જે મેં લખ્યા છે જરાક જોઈ લો. s1 બરાબર p જેને આપણે a1b કહી શકીએ. તો s1 બરાબર a1 બરાબર p એટલા માટે આવ્યા કે આ રકમની અંદર મેં s1 એટલે n ને બદલે મેં 1 મૂક્યા છે. હવે s2 તો n ને બદલે મારે અહીંયા 2 મૂકવાના, તો s2 અહીંયા n ને બદલે મારે 2 મૂકવાના, n ને બદલે મારે 2 મૂકવાના, અહીંયા n ને બદલે મારે 2 મૂકવાના. s2 નો મતલબ n ને બદલે આપણે 2 મૂકવાના. તો હવે આ થશે 2p, 2p plus 1/2. અહીંયા આવશે મિત્રો 2 અને 1 અને q. તો આ 2 ઉડી ગયા તો આપણને મળશે આ 2p plus q. માટે મેં અહીંયા લખ્યા છે 2p plus q. તો s2 બરાબર 2p plus q, અને s2 એટલે મિત્રો પહેલા બે પદોનો સરવાળો a1 plus a2, જેમ આની આગળ અમે તમે લાલ બોલપેન થી લખ્યું હતું. s2 એટલે a1 અને a2 નો, s3 હોય તો a1 a2 અને a3 ત્રણ વખત જવાનું. તો s2 નો મતલબ થાય a1 plus a2, જે આપણી પાસે આ દાખલામાં n ને બદલે 2 મૂકવાથી 2p plus q આપણને મળે છે.
તો S1 બરાબર P, S2 બરાબર 2P પ્લસ Q આપણને મળી ગયા. હવે આ સૂત્ર મેં તમને હમણાં જ સમજાવ્યું, અહીંયા મેં લખીને હમણાં સમજાવ્યું તમને કે A2 નું સૂત્ર છે S2 માઇનસ S1. S2 માટે છે 2P પ્લસ Q અને S1 ની કિંમત આપણી પાસે P છે. તો 2P માંથી P જાય તો 1P પ્લસ Q આપણને A2 ની કિંમત મળી ગઈ. A2 એટલે બીજા નંબરનું પદ. તો બીજા નંબરનું પદ આપણને P પ્લસ Q મળે છે, પણ આપણે તફાવત લાવવાનો છે. તો તફાવત D બરાબર સૂત્ર છે A2 માઇનસ A1. બીજા નંબરના પદમાંથી પહેલા નંબરનું પદ બાદ કરીએ તેને તફાવત કહેવાય. તો A2 એટલે P પ્લસ Q અને A1 આપણી પાસે P છે. તો આ P ઉડી ગયા, Q આપણો જવાબ આવી ગયો. માટે આ દાખલામાં તફાવત D બરાબર Q મળશે. દાખલો ફરી એકવાર. પહેલા મિત્રો સમાંતર શ્રેણી આપણે A1 A2 A3 અપ ટુ AN લખી દીધી. પછી એનો સરવાળો SN, આ બધાની વચ્ચે આપણે પ્લસ મૂકી દીધા. પછી આ SN ની કિંમત તમને આપી છે તે મેં SN ને બદલે મૂકી દીધી. હવે આપણે ડિફરન્સ તફાવતનું સૂત્ર પહેલા યાદ કરવાનું. D બરાબર A2 માઇનસ A1. તો આપણી પાસે A2 અને A1 બંને કિંમતો હોવી જોઈએ. તો A1 એટલે મિત્રો પહેલી જ કિંમત. તો અહીંયા જો S1 is A1, S1 A1 સરખા, તો અહીંયા n ને બદલે 1 મૂકી દેવાના. n ને બદલે 1 મૂકી દો આપણને P મળી ગયા. તો S1 એટલે કે A1 બરાબર P આપણને મળી ગયા. પછી S2 લાવવાના. S2 એટલે પહેલા બે પદનો સરવાળો, તો A1 પ્લસ A2, અને એને લાવવા માટે અહીંયા n ને બદલે 2 મૂકી દેવાના, જે મેં મૂક્યા છે ઓલરેડી. n ને બદલે 2 મૂકવાથી જે આવ્યા તે મિત્રો આપણા S2 થઈ ગયા. હવે A2 જ નથી આવ્યા આપણા, S1 S2 આવી ગયા. તો A2 માટે સૂત્ર A2 બરાબર S2 માઇનસ S1. આ બેની બાદ બાકી લખી નાખ. A2 આવી ગયા. હવે ડિફરન્સ D બરાબર A2 માઇનસ A1 આપણને Q મળી ગયા. ચલો હવે ક્લિયર. ઉદાહરણ નંબર 7. એક વ્યક્તિના પ્રથમ વર્ષની આવક મિત્રો 3 લાખ રૂપિયા છે. વાર્ષિક મિત્રો 3 લાખ રૂપિયા કમાય છે. આવકમાં પછીના 19 વર્ષ સુધી સતત આખા વર્ષે વાર્ષિક 10,000 રૂપિયાનો વધારો થાય છે. તો કુલ 20 વર્ષમાં કુલ રકમ એને કેટલી મેળવી હશે? તો પહેલી વાત, સ્ટાર્ટિંગમાં મિત્રો જે રૂપિયા આપ્યા છે તેને A કહેવાય. તો A બરાબર 3 લાખ રૂપિયા. હવે દર વર્ષે ચોક્કસ પ્રકારનો વધારો કે ઘટાડો તેને D કહેવાય. વધારો હોય તો પ્લસ અને ઘટાડો હોય તો માઇનસ. તો દર વર્ષે 10,000 રૂપિયાનો વધારો થાય છે, તો D બરાબર 10,000 રૂપિયા પ્લસમાં. જો ઘટાડો શબ્દ આપ્યો તો અહીંયા માઇનસ કરવાના હતા આપણે. તો D બરાબર 10,000 રૂપિયાનો વધારો માટે D બરાબર 10,000 રૂપિયા. અને 20મા વર્ષમાં તો N બરાબર 20 અને કુલ રકમ એટલે SN સરવાળો. 20મા વર્ષની કુલ ટોટલ રકમ આવે મિત્રો, ટોટલ રકમને સરવાળો કહેવાય. તો આપણે SN આપણે મેળવવાનું છે. SN બરાબર n/2 2a plus n minus 1 into D. n ને બદલે 20, તો 20 ના છેદમાં 2, 2a એટલે આપણા 3 લાખ રૂપિયા પ્લસ n એટલે ફરી પાછા 20 minus 1, ડિફરન્સ એટલે 10,000. તો 3 ગુણ્યા 6 લાખ અને 19 ગુણ્યા 10,000 એટલે 1,90,000. આપણે બધે જ ગુણાકાર ભાગાકાર કેલ્ક્યુલેટરની મદદથી જ કરવાના. એટલે કેલ્ક્યુલેટરની મદદથી આપણે કરીએ તો આપણી ભૂલ ના પડે. આ બેનો આપણે સરવાળો કરવાનો, તો 7,90,000. એને પછી 12 જ્યાં 10 આવ્યા, આપણે ઉડાવ્યા એટલે 10 આવ્યા, 10 વડે ગુણી દઈએ મિત્રો તો 79 ઉપર 5 મીંડા એ આપણો જવાબ આવશે. ટોટલ રૂપિયા એની પાસે હશે. ચલો સમજાય કે બધાને બરાબર? ફરી એકવાર મિત્રો, A બરાબર 3 લાખ, ડિફરન્સ D બરાબર 10,000, n બરાબર 20, કુલ રકમ એટલે SN નું સૂત્ર. SN નું સૂત્ર મૂકી એમાં n ને બદલે 20 મૂકવાના, A એટલે આપણા 3 લાખ મૂકવાના, ડિફરન્સ આપણે 10,000 મૂકી સાદું આપી દેવાનું મિત્રો, જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. તો ચલો ઉદાહરણ નંબર 5 અને 6 બરાબર ક્લિયર. એના પછી આપણે આગળ વધીએ. નવો ટોપિક જરા ભણી લઈએ.
સમાંતર મધ્યકનો ટોપિક આપણે જરાક જોઈ લઈએ. સમાંતર મધ્યક કોને કહેવાય? તો આપણી પાસે જો બે સંખ્યાઓ a અને b આપી હોય, a અને b નામની બે સંખ્યાઓ, પહેલી ને છેલ્લી, પહેલી સંખ્યા એ, છેલ્લી સંખ્યા b, છેલ્લી સંખ્યાને an પણ કહેવાય, લાસ્ટ પદ l પણ કહેવાય. તો a અને b આપેલી સંખ્યાઓ છે. આ સંખ્યાની વચ્ચે a નામની કોઈ સંખ્યા 1 2 3 5 ગમે એટલી સરખા તફાવતના અંતરે કોઈ સંખ્યા આપણે ઉમેરી શકીએ. તો a અને b, a અને b સંખ્યા હતી, આ કેપિટલ A નામની સંખ્યા આપણે ઉમેરી, તો અને જો એ સમાંતર શ્રેણીમાં થાય, a નામની સંખ્યા આપણે એવી ઉમેરવાની કે સમાંતર શ્રેણીમાં થાય, મતલબ કે બધાનો તફાવત સમાન થાય. તો આ a અને b નો મિત્રો સમાંતર મધ્યક કહે છે. અને જો આ ત્રણ સંખ્યાઓ હોય તો a બરાબર a plus b upon 2 થાય. આ ત્રણ સંખ્યાઓ મિત્રો આ બેના સરવાળાના અડધા કરે આ સંખ્યા ઓટોમેટિક થઈ જાય. હું તમને એક ઉદાહરણ આપું. આ મિત્રો એક સમાંતર શ્રેણી છે. હું આમાં કોઈ પણ ત્રણ પદો લઉં, આ ત્રણ પદો લઉં મિત્રો, પહેલો બીજો ત્રીજો ત્રણ પદ લીધા, તો આને a કહેવાય, આને કેપિટલ A કહેવાય, આને b કહેવાય. તો a અને b નો સમાંતર મધ્યક કહેવાય. તમે ચેક કરો, આ a નો જવાબ આ બેનો સરવાળો કરીને અડધા કરો એટલો જ થાય. 11 ને 3 14, 14 ના અડધા કરો 7, એ ઓટોમેટિક આવે, કારણ કે આ સમાંતર શ્રેણી છે. બધાનો ડિફરન્સ 4 4 નો મેં સમાન રાખેલો છે. 3 ને 4 7 ને 4 11 ને 4 15, 15 ને 4 19, બધાનો ડિફરન્સ આપણે સમાન રાખીએ મિત્રો, તો એ સમાંતર શ્રેણી કહેવાય. અને સમાંતર શ્રેણી માટે તમે કોઈ પણ ત્રણ આંકડાઓ લેશો તો વચ્ચેનો જે જવાબ છે એ આજુબાજુના સરવાળાના અડધા જ હોય. તમે ધારો કે આ ત્રણ લો, 3 ને 4 7, 7 ને 4 11, 11 ને 4 15, બરાબર? એ પ્રમાણે આપણે કોઈ બી લઈ શકીએ. રેડી? તમે ધારો કે આ ત્રણ લેશો, આનો સરવાળો કરો, આ બેનો સરવાળો કરો, એના અડધા વચ્ચેનું પદ આવી જ જાય. જો 19 અને 11 એ 30 થાય, અને 30 ના અડધા મિત્રો ઓટોમેટિક 15 આવી જાય. તો સમાંતર મધ્યક માટેનું સૂત્ર છે મિત્રો, વચ્ચેનો ઘટક a બરાબર આજુબાજુના ઘટકોના સરવાળાના અડધા થાય. જો સમાંતર શ્રેણીમાં હોય તો આ સમાંતર મધ્યક માટેનું સૂત્ર છે. ઉદાહરણ નંબર આપણે 8 જોઈ લઈએ. જેથી બનતી સમાંતર શ્રેણી બને તે રીતે 3 અને 24 વચ્ચે 6 સંખ્યાઓ આપણે ગોઠવવાની છે. પહેલી સંખ્યા 3 છે, છેલ્લી સંખ્યા 24 છે. 3 અને 24 ની વચ્ચે 6 સંખ્યા આપણે ગોઠવવાની છે. એવી ગોઠવણી કે બધા વચ્ચે ડિફરન્સ સમાન આવે. સમાંતર શ્રેણી મતલબ ડિફરન્સ સમાન આવે એવી આપણે 6 સંખ્યા ગોઠવવાની છે. જો પહેલી સંખ્યાને a1 કાં તો a કહેવાય, આપણે એ જ નામ આપી દઈએ ને, સ્મોલ a અને સ્મોલ b આપણે ઉપર કીધા છે. તો પહેલી સંખ્યા a બરાબર 3, છેલ્લી સંખ્યા b બરાબર 24. તો a બરાબર 3, b બરાબર 24. તો આ 3 અને 24 આપણે લખી નાખવાના. એની વચ્ચે આપણે 6 સંખ્યાઓ લેવાની છે. તો વચ્ચે આપણે 6 સંખ્યા લખી દેવાની. પહેલી આમ તો a1 એટલે a1 જ કહેવાય. તો આ a2, a3, a4, a5, a6, a7, 6 સંખ્યાને જુઓ, 1 2 3 4 5 અને 6 સંખ્યા મેં લખી નાખી. આગળ 3 લખ્યા, આગળ 24 લખ્યા. તો ટોટલ મારી પાસે 8 સંખ્યાઓ થઈ. ગણો, 1 2 3 4 5 6 7 અને 8. તો મેં n બરાબર 8 લખી નાખ્યા. તો પહેલા તમારે a અને b આપ્યા હોય, n તમારે મેળવી લેવાનું. n મળે કે આપણું tn વાળું સૂત્ર, an વાળું, an is equal to a plus n minus 1 into d. an એટલે છેલ્લો ઘટક b, છેલ્લા ઘટક b ને an પણ કહેવાય ને લાસ્ટ પદ l પણ કહેવાય. તો એ તમને લાસ્ટ પદ l, છેલ્લો ઘટક an 24 આપ્યા છે.
એ એટલે આપણા 3 આપેલા છે n તરીકે 8 આવે તો 8 - 1 * d 3 ને આપણે આમ લાવીએ 24 - 3 બરાબર 7d 24 માંથી 3 જાય તો 21 બરાબર 7 તો d બરાબર 3 આપણને મળી ગયા આ d બરાબર 3 મળી ગયા ડિફરન્સ 3 મળી ગયો આ પહેલી સંખ્યા 3 છેલ્લી સંખ્યા 24 અને 3 3 આ ડિફરન્સ માં આપણે આ 3 ઉમેરતા જવાના આ +3 આવે તો 3 ઉમેરવાના આ માઈનસ આવે તો 3 માઈનસ કરતા જવાના તો જો આ 3 હતા આપડા પહેલા 3 માં 3 ઉમેરો 6 માં 3 ઉમેરો 9 માં 3 ઉમેરો 12 ને 3 15 15 ને 3 18 18 ને 3 21 21 ને 3 24 ઓટોમેટિક છેલ્લો આંકડો આવી જાય તો ઓટોમેટિક વચ્ચેના 6 આંકડા આવી ગયા હોય પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો આપણી પાસે 6 સંખ્યા માંગી હતી માટે માંગેલી 6 સંખ્યાઓ 6 9 12 15 18 21 આપણો જવાબ આવી ગયો દાખલો ફરી એકવાર પહેલા પહેલી સંખ્યાને a નામ આપો છેલ્લી સંખ્યાને b નામ આપો અને 6 સંખ્યાઓ શોધવાની હોય તો વચ્ચે a2 a3 a4 એવા 6 ઘટકો લખી નાખો તો ટોટલ સંખ્યા આપણી પાસે આ 6 ઘટકો આ 7મો અને 8મો તો n બરાબર 8 થઈ ગયા પછી આપણું an વાળું સૂત્ર મૂકી દેવાનું a + n - 1 * d a એટલે છેલ્લું પદ 24 a એટલે પહેલું પદ 3 n એટલે 8 - 1 તો d ની કિંમત મળી ગઈ પણ d ની કિંમત મળ્યા પછી પહેલો ઘટક 3 લખી જે d મળ્યો છે ઉમેરતા જાવ છેલ્લો ઘટક ઓટોમેટિક આવી જાય ત્યાં અટકી જવાનું અને આ ને આ બેની વચ્ચેના જે ઘટક હોય મિત્રો એ આપણી માંગેલી સંખ્યાઓ કહેવાય ચલો બરાબર ક્લિયર બધાને તો જ્યારે આવી રીતે કોઈ પણ બે ઘટકો વચ્ચે અમુક સંખ્યાઓ ઉમેરીને આપણે સમાંતર શ્રેણી લાવવાની થાય એના માટેની આ રીત છે મિત્રો હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈએ સ્વાધ્યાય 9.2 દાખલા નંબર 1 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો પહેલી વાત તો 1 થી 2001 સુધીના શબ્દ છે સુધીના શબ્દો એટલે 1 પણ લેવાનો 2001 પણ લેવાનો 1 અને 2001 સુધીના એટલે 1 પણ લેવાનો 2001 પણ લેવાનો 1 અને 2001 વચ્ચેના કીધું હોત આ સુધીનાને બદલે જો વચ્ચેના કીધું હોત તો 1 અને 2001 ન લેવાય 2 થી ચાલુ કરી 2 3 4 5 અને આની આગળનો ઘટક 2000 ત્યાં સુધીના ઘટકો લેવાય તો સુધીના કીધું હોય તો બધા જ ઘટકો લેવાના વચ્ચેના કીધું હોય તો પહેલો છેલ્લો છોડ દેવાનો આપણે તો જો 1 થી 2001 સુધીના આપણે 1 પણ લેવાનો છે 2001 પણ લેવાનો છે અને અયુગ્મ એટલે મિત્રો એકી ઘટકો બેકી ઘટકો નહીં એકી ઘટકો જો 1 3 5 7 કરતા કરતા છેલ્લો 2001 લેવાનો છે 2001 લેવાનો છે અને અયુગ્મ ઘટક એટલે 1 3 5 7 વગેરે તો પહેલા ઘટકને a1 બરાબર 1 કહેવાય ડિફરન્સ b બરાબર આ બેની બાદબાકી 3 - 1 એટલે 2 કહેવાય છેલ્લું પદ આપણું an આ તો લાસ્ટ l આપણી પાસે 2001 કહેવાય તો પહેલા તમને જે શ્રેણી આપેલી હોય શ્રેણીમાંથી a છેલ્લું પદ આપ્યું તો an ડિફરન્સ આપ્યો તો d આ બધી વસ્તુ પહેલા આપણે ઓળખી લેવાની તો આપણે આમાંથી આટલી વસ્તુ ઓળખી લીધી હવે આમાં n નથી આવ્યો આપણે સૂત્ર મૂક્યું છે એમાં n તો આવશે કેટલા પદો છે નથી આપ્યું તો પહેલા આપણી પાસે an આપ્યું છે તો an નું સૂત્ર આપણે પહેલા મૂકી દઈએ અને એમાં કિંમત મૂકે આપણે ઓટોમેટિક n મળી જાય તો an નું સૂત્ર an a + n - 1 * d તો an તરીકે તમને 2001 આપેલા છે a1 એટલે 1 a1 એ જ આપણો a કહેવાય તો a તરીકે આપણને 1 આપેલા છે n નથી આપ્યો તો n - અને ડિફરન્સ આપણને 2 આપ્યા છે પહેલો ઘટક a તરીકે 1 n નથી આપ્યા ડિફરન્સ આપણને 2 આપ્યો છે અને a એટલે છેલ્લું પદ આપણને 2001 આપ્યું છે પહેલા આપણે આને આ બાજુ માઈનસ કરીએ તો 2001 - 1 આ બી આપણે કૌંસ છોડી દે તો 2n - 2 તો 2000 બરાબર 2n - 2 2 માઈનસ આ બાજુ આવે તો 2000 + 2 બરાબર 2n 2002 બરાબર 2n તો n બરાબર 2 નીચે જાય તો 1001 આપણને n ની કિંમત મળી ગઈ આ બે આપણે નીચે મૂકી દઈએ તમને વધારે ખ્યાલ આવે તો અહીંયા n = 2002 ભાગ્યા 2 એટલે 1001 આ n ની કિંમત મળી ગઈ
પણ આપણે એન નહીં લાવવાના, આપણે તો એનો સરવાળો લાવવો છે. તો સરવાળા માટે SN નું સૂત્ર મૂકી દેવાનું n/2 a + l. હવે આપણને આ n મળી ગયો તો n તરીકે 1001/2. a એટલે પહેલું પદ આપણું 1 અને l એટલે છેલ્લું પદ આપણું 2001. આ બેનો સરવાળો 2001 પ્લસ એટલે 2002 અને આ 1001/2 આને આપણે ઉડાવીએ તો 1001 આપણને મળે. અને કેલ્ક્યુલેટરની મદદથી તમે આ બેનો ગુણાકાર કરશો 1001 ગુણ્યા 1001 100 201 આપણને જવાબ મળશે. દાખલો ફરીવાર તમને મિત્રો 1 થી 2001 સુધીના કીધા છે તો આપણે 1 પણ લેવાનો છે 2001 પણ લેવાનો છે. અયુગ્મ ઘટકો કીધા છે તો માત્ર એકી આંકડા લેવાના છે તો 1 3 5 7 વગેરે આપણે લેવાના. આમાંથી આપણે પહેલું પદ a મેળવી લેવાનું, ડિફરન્સ આ બેની બાદબાકી કરતા ડિફરન્સ કહેવાય એને મેળવી લેવાનું, છેલ્લા પદને an કાં તો l બરાબર 2001 આપણે લખી નાખવાનું. ત્યારબાદ an નું સૂત્ર n મેળવવા માટે an બરાબર a n - 1 * d અને એમાં આપણે બધી જ કિંમતો મૂકી દેવાની તો તમને n ની કિંમત મળી જશે. પછી આપણે SN નું સૂત્ર મૂકવાનું n/2 a + l અને એમાં તમે n a અને l ની કિંમત મૂકી દેશો તમને SN નો જવાબ એટલે કે સરવાળો તમને મળી જશે. ચલો દાખલા નંબર પહેલો ક્લિયર. આગળ વધીએ આપણે દાખલા નંબર બીજો જો 100 અને 1000 વચ્ચેની 5 ની ગુણિત સંખ્યાનો સરવાળો. તો પહેલી વાત મેં તમને આગલા દાખલામાં શીખવી દે 100 અને 1000 વચ્ચેની, વચ્ચે માટે 100 નહીં લેવાની ને 1000 પણ નહીં લેવાની. 100 અને 1000 નથી લેવાની, એની વચ્ચે એટલે 101 થી સ્ટાર્ટ કરવાનું અને 1000 ની આગળ 999 આવે તો 101 થી 999 સુધીની. પણ આમાં સરસ શું છે 5 ની ગુણિત 5 વડે ભાગી શકાય તેવી જ બધી જ નહીં. તો 101 થી 999 સુધીમાં 5 વડે ભાગી શકાય તેવી પહેલી સંખ્યા 105 સ્ટાર્ટ થાય. 101 102 103 એને 5 વડે ન ભગાય, ડાયરેક્ટ 105 ને 5 વડે ભગાય. 110 115 120 125 એમ કરતા કરતા છેલ્લેથી આવીએ આપણે 1000 થી આવીએ તો 995. તો આપણે 5 વડે ભાગી શકાય તેવી સંખ્યા 105 110 115 995. એટલે આપણે પહેલા દાખલાના જેવી સિરીઝ આપણે બનાવી દીધી. એમાં પહેલું પદ a બરાબર 105 કહેવાય, ડિફરન્સ આ બેની બાદબાકી 110 - 105 એટલે 5 આપણો ડિફરન્સ, છેલ્લું પદ an કહેવાય કાં તો l કહેવાય 995. આમાંથી પહેલા આપણે n લાવી દઈએ તો આપણે an આપે છે તો an નું સૂત્ર a + n - 1 * d. an તરીકે 995, a એટલે 105 પ્લસ n - 1 ડિફરન્સ આપણો 5. આને આ બાજુ લાવી દઈએ તો 995 - 105 બરાબર 5n - 5. આપણે કૌંસ છોડી દીધો. આ બેનો આપણે માઈનસ કરી નાખ્યા તો 890 આવશે. કેલ્ક્યુલેટરની મદદથી તમે 995 - 105 કરો તો 890. આ -5 ને આપણે +5 બરાબર 5n. આનો સરવાળો 895 બરાબર 5n. આ 5 નીચે લઈ જઈએ આપણે તો n બરાબર 179. 179 179 આપણને n મળી ગયા. પણ આપણે n નહીં લાવવાનો, આપણે તો સરવાળો SN લાવવો છે. તો SN માટેનું સૂત્ર n/2 a + l. તો n એટલે 179/2. a એટલે આપણું પહેલું પદ 105, છેલ્લું પદ l એટલે છેલ્લું પદ 995. 105 + 995. આ બેનો આપણે સરવાળો કરીશું તો 1100 આવશે. અને આ 179/2 છે. આને આપણે 2 વડે ભાગી દઈએ 550. 2 5 10 2 5 10 0. કેલ્ક્યુલેટરની મદદથી 550 ગુણ્યા 179 કરો તો 98450 આપણને જવાબ મળશે. ટૂંકમાં પહેલો અને બીજો બંને દાખલા મિત્રો સમાન છે, ખાલી તમને પહેલી શ્રેણી લખતા આવડવી જોઈએ. બંને દાખલામાં પહેલી શ્રેણી લખી નાખી આપણે તો એની ઉપરથી પહેલા ઘટકને a નામ આપવાનું, આ બેની બાદબાકી કરીને ડિફરન્સ d મેળવી લેવાનો, છેલ્લા ઘટકને an કાં તો આપણે l લખી નાખવાનું. પછી આપણે પહેલા an નું સૂત્ર મૂકવાનું,
તો આપણને n મળશે, પછી Sn નું સૂત્ર મૂકવાનું તો આપણને સરવાળો સીધો મળી જશે. આગળ દાખલા નંબર 3. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપણને 2 આપેલું છે. પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે એવું વાક્ય આપણને આપેલું છે. તો સાબિત કરો કે 20મું પદ -112 થાય. તો જો પહેલું પદ એટલે a બરાબર 2 આપણને આપી દીધું છે. હવેનું વાક્ય મિત્રો ખાસ સમજવાનું છે, કઈ અઘરું નથી. પ્રથમ 5 પદોનો સરવાળો, પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદોના સરવાળા, તો પછીના 5 પદોના સરવાળા કરતા 1/4 ભાગનો. એવું મેં તમને સમીકરણમાં બનાવી આપું કે પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદોના સરવાળા કરતા 1/4 ભાગનો. હવે પહેલા 5 પદોના સરવાળાને S5 કહેવાય મિત્રો. 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ પહેલા જે 5 પદો છે એને S5 કહેવાય. અને ટોટલ જે છે આ એને S10 કહેવાય. 10 પદો હોય તો S10, 9 પદો હોય તો S9. એમ અહીંયાથી મળીને અહીંયા સુધીના બધા જ ઘટકોને S10 કહેવાય. આટલા ભાગને S5 કહેવાય. તો મારે આટલો ભાગ લેવો હોય, આના પછીના 5 પદો મારે આટલો ભાગ લેવો હોય તો આખા S10 માંથી આ S5 ને હું બાદ કરું. આટલો ભાગ એટલે આખા S10 માંથી આ ભાગને આપણે બાદ કરીએ S5 ને, તો પછીના 5 પદો આવી જાય. બસ આટલી જ વસ્તુ તમારે સમજવાની છે. તો જો પ્રથમ 5 પદોનો સરવાળો એટલે S5 1/4, પછીના 5 પદો, પછી એટલે આ 5 પદો લેવા હોય તો ટોટલ આપણા જે S10 છે એમાંથી S5 ને બાદ કરવાનું, તો S10 - S5. બસ આ સમીકરણ આવડી ગયો, આખો દાખલો પડી ગયો. હવે જો 4 ને આ બાજુ ગુણાકાર મળી ગયો આપણે, તો 4S5 બરાબર S10 - S5. આ S5 પાછા આ બાજુ આવે તો 4 હતા, પાછો પ્લસ S5 તો 5 થઈ ગયા, તો 5S5 બરાબર S10. આ બાજુ આવે 4 વખતે હતા, પાછો એક વખતે પ્લસ એટલે 5 વખતે ગયા, 5 વખતે S5. હવે 5 મિત્રો S5 એટલે આપણું Sn નું સૂત્ર n/2 2a + n - 1 * d. આ સૂત્ર મૂકવાનું. જો અહીંયા S5 હોય તો જ્યાં n દેખાય ત્યાં 5 મૂકવાના, બાકી નવું નહીં કરવાનું એમાં. તો જો આ 5 આપણા બાર n ના, આ S5 નો મતલબ અહીંયા n ને બદલે મેં 5 મૂક્યા અને સાથે સાથે a એટલે પહેલું પદ આપણી પાસે 2 હતું તો સીધું આપણે 2 મૂકી દીધું. તો જો n/2 તો n ને બદલે 5, 5 ના છેદમાં 2, 2a તો 2 અને a ને બદલે આપણે 2 મૂકી દીધા, પ્લસ n - 1 n ને બદલે 5 મૂકા તો 5 - 1 * d. તો S5 નો મતલબ આ સમીકરણમાં મેં n ને બદલે 5 મૂક્યા એટલે મને આવું સમીકરણ મળી ગયું. એના બરાબર S10 તો n ને બદલે 10 મૂકવાના આપણે, તો 10 ના છેદમાં 2 a બરાબર 2 હતા, પ્લસ n ને બદલે 10 - 1 * d. આનો ગુણાકાર કરીએ તો 5 × 50 = 25 ના છેદમાં 2, 2 × 2 = 4, 5 માં થઈ ગયા તો 4d બરાબર આ ઉડાવી આપણે તો 5, 2 × 2 = 4 + 9d. બે આ બાજુ ગુણાકારમાં જાય અને આ 25 વડે ગુણીએ તો 25 ચોક 100, 25 ચોક 100d. આ બે આ બાજુ ગુણાકાર તો 5 × 10 થઈ ગયા, તો 10 વડે 4 ને 40, 10 વડે 9 ને 90d. d ને આપણે એક બાજુ લઈએ તો 100d - 90d બરાબર 40 - 100. 100 માંથી 90 જાય તો 10d બરાબર -60. આ 10 નીચે જાય તો d બરાબર -60 ના છેદમાં 10 એટલે -6. આ 10 નીચે આપણે મોકલ્યા, 0 0 આપણે ઉડાડી મૂક્યા, તો d ની કિંમત મિત્રો -6 આવી ગઈ. હવે આપણે શું લાવવાનું છે? 20મું પદ. તો 20મા પદ માટેનું આપણું સૂત્ર an બરાબર a + n - 1 * d. જેમાં a ની કિંમત આપણને 2 આપેલી છે તો a ને બદલે 2,
અને n તરીકે આપણા 20મા પદમાં n ને બદલે આપણે 20 મૂકવાના. અહીં આપણે n ને બદલે 20મું પદ કહેવાય. તો 20 માઈનસ શું ને ડિફરન્સ આપણો -6 આવ્યો છે. તો 2 પ્લસ 19 અને -6, 19 ગુણ્યા 6 એટલે -114 થાય. આપણી પાસે 2 છે તો 114 માંથી 2 જાય તો -112 આપણને જવાબ મળશે. દાખલો ફરીવાર. જો સમાંતર સરળ પ્રથમ પદ તમને 2 આપેલું છે. પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદોના સરવાળા કરતા 1/4 ભાગનો છે. પ્રથમ 5 પદના સરવાળાને S5 કહેવાય. 1/4 પછીના 5 પદનો સરવાળો એટલે ટોટલ S10 થઈ ગયા. કારણ કે પછીના આપણે ટોટલ 10 થયા તો S10 માંથી S5 આપણે બાદ કરવાના. 4 આ બાજુ ગુણાકારમાં જાય તો 4 વખતે S5 બરાબર S10 માઈનસ S5. આ બાજુ જાય તો 1 વધી જાય તો 5 S5 બરાબર S10. હવે 5 લખી S5 લખેલું SN વાળું સૂત્ર n/2 2a n - 1 * d. એમાં n ને બદલે S5 માં આપણે 5 મૂકવાના અને S10 માં આપણે 10 મૂકવાના. અને સાથે સાથે a ની કિંમત 2 આપણે જાણીએ છીએ તો a ને બદલે આપણે 2 મૂકી દીધા. પછી આપણે એનું સાદું આપી દીધું તો આપણને d ની કિંમત -6 મળી ગઈ. પણ આપણે 20મું પદ લાવવું છે તો 20મા પદ માટે આપણે a નું સૂત્ર મૂકવાનું હોય an બરાબર a n - 1 * d. એમાં n ને બદલે આપણે 20 મૂકવાના. a આપણી પાસે 2 છે, ડિફરન્સ આપણી પાસે -6 આવેલો છે. આનું આપણે મિત્રો સાદું આપી દઈએ તો આપણને 20મું પદ -112 મળશે જે આપણી પાસે માંગેલું હતું. ચલો અહીંયા સુધી બરાબર ક્લિયર બધાને? કોઈ કે પ્રોબ્લેમ હોય તો મને ફોન કરવાનો કાં તો WhatsApp પર મને જાણ કરવાની મિત્રો. હું તમને વખતે સમજાવીશ. બરાબર? તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.